અમેરિકામાંથી પહેલા 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે લગભગ 116 જેટલા ભારતીયોને આજે ફરી એક વખત ડિપોર્ટ કરવામાં આવ્યા છે। જો કે પહેલાનો જે આંકડો હતો તેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ લગભગ 8 જેટલા ગુજરાતીઓને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। કોણ છે આ ગુજરાતીઓ, અત્યારે હાલ તેઓની હાલત કેવી છે અને અત્યારે તે ક્યાં છે, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકામાં અત્યારે હાલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નીકાળવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આની પહેલા જે પ્રમાણે આપણે વાત કરતા આવ્યા છે એ પ્રમાણે કે જેની પાસે ગ્રીન કાર્ડ નથી અથવા તો પછી યોગ્ય ડોક્યુમેન્ટ નથી ને જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા આવ્યા છે તે દરેક લોકોને ડિપોર્ટ કરવાનું કામ હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જો કે જ્યારથી તે બીજી વખત ચૂંટાયા હતા ત્યારથી તેમનો એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ને ખાસ કરીને તેમાં ડિપોર્શનને લઈને પણ અનેક એવા અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા। એને જ લઈને અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો સૌથી પહેલા 104 ભારતીયોની વાત કરવામાં આવે તો તેમાંથી 33 જેટલા ગુજરાતીઓ હતા અને ખાસ કરીને આ ગુજરાતીઓ ઉત્તર ગુજરાત તરફથી વધારે આવતા હતા, પરંતુ જો આ વખતના જે 116 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે ભારતીયો અને તેમાં ખાસ કરીને 8 જેટલા ગુજરાતીઓ છે તે કયા શહેરના છે, જો તેના વિશેની વાત કરવામાં આવે તો 8 ગુજરાતી પૈકી કલોલના 2 લોકો છે, અમદાવાદના 1 છે, તેની સાથે માણસાના 1 છે અને તેના સાથે અલગ અલગ શહેરના અનેક એવા લોકોનો આની અંદર સમાવેશ થાય છે। ખાસ કરીને કલોલના 2 લોકો છે તે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, અમદાવાદમાંથી પણ એક વ્યક્તિ છે તેને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને માણસાના પણ એક વ્યક્તિ છે તેને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અને આ વખતે 116 જેટલા ભારતીયોને લઈને યુએસનું જે પ્લેન છે તે ભારત પરત આવ્યું છે। આ વખતે પણ એ જ રીતનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો કે સૌથી પહેલા આ પ્લેન છે તે અમૃતસર ઊભું રહ્યું હતું અને અમૃતસર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દરેક લોકોને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા અને તે બાદ તેમને પોતાના વતન પાછા મોકલવામાં આવ્યા હતા। અમદાવાદ ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। જે સમયે પહેલી વખત જ્યારે ગુજરાતીઓ પરત આવ્યા હતા, ભારતીય લોકો પરત આવ્યા હતા, તે સમયે જેવો માહોલ દેખાયો હતો એવો જ માહોલ આજે પણ જ્યારે લોકો ડિપોર્ટ થઈને પાછા આવ્યા હતા એવો જ દેખાયો છે। સૌથી પહેલાં તો વાત કરીએ કે 6 ફેબ્રુઆરીના રોજ પ્રથમ ફ્લાઇટમાં 33 ગુજરાતીઓ પાછા આવ્યા હતા, જેમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે। ગઈકાલે અમૃતસર ઉતર્યા હતા અને ગઈકાલે મોડી રાત્રે 116 ગેરકાયદેસર ભારતીયોને બીજી ફ્લાઇટમાં અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને આ લોકોમાં 8 ગુજરાતીઓ પણ સામેલ છે। જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જેમને આજે સવારે અમૃતસરથી અમદાવાદ મોકલી દેવાયા છે અને અમેરિકાથી અગાઉ ગેરકાયદેસર વસતા 33 ગુજરાતીઓને તો પરત મોકલ્યા જ હતા, પરંતુ હવે આ આંકડામાં બીજા 8 લોકોનો પણ સમાવેશ થાય છે। જો સૌથી પહેલા તો 8 લોકોની વાત કરવામાં આવે કે 8 ગુજરાતીઓ કયા છે તો તેમના નામ પણ સામે આવ્યા છે ને તે કયા વિસ્તારમાં રહી રહ્યા છે તેના વિશે તો આપણે વાત કરી, પરંતુ જો તે લોકોના નામની વાત કરવામાં આવે તો સૌથી પહેલા આવે છે રુદ્ર લુહાર જે કલોલથી આવે છે, તેની સાથે જ ધવલ લુહાર તે પણ કલોલથી આવે છે, મિહિર ઠાકોર જે ગુજરાતના છે, ધીરજ પટેલ જે અમદાવાદના છે, કેનિશ ચૌધરી માણસાના છે, દીપક પુરી ગોસ્વામી ગુજરાતના છે, આરોહીબહેન ગોસ્વામી એ પણ ગુજરાતના છે અને પૂજાબેન ગોસ્વામી એ પણ ગુજરાતના છે। આ 8 લોકોના જે નામ છે તે દરેક લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને 8 લોકો ગુજરાતી છે। આની પહેલા પણ 33 ગુજરાતીઓના નામ સામે આવ્યા હતા જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા એ લોકો, અને હવે બીજા 8 લોકોના નામ સામે આવ્યા છે, જેમાંથી અનેક એવા લોકો કયા શહેરના છે તે તો અત્યાર સુધી ખબર પડી ગઈ છે, પરંતુ 3-4 નામ એવા છે જે લોકો કયા શહેરના છે તે હજી સુધી ખબર નથી પડી। જો વાત કરવામાં આવે ડિપોર્શનની સંખ્યામાં હજી પણ વધારે ને વધારો થઈ શકે છે। પહેલા 104 લોકો પાછા આવ્યા, હવે આ વખતે 116 લોકો પાછા આવ્યા, પરંતુ ટોટલ 487 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવવાના છે તેવી પણ વાતો અત્યારે હાલ સામે આવી છે અને અનેક એવા ગુજરાતીઓના નામ છે, અનેક એવા ભારતીયોના નામ છે જે પહેલેથી જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને સોંપી દેવામાં આવ્યા છે, જેથી કરીને ઇન્ડિયાના જેટલા પણ લોકો છે અથવા તો પછી ઇન્ડિયાના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે તે લોકોને પહેલેથી જ ધ્યાન આવી જાય કે તેમને કેવી રીતે કાર્યવાહી કરવાની છે, કયા લોકોને પોતાના વતન કેવી રીતે પહોંચાડવાના છે અને એને જ લઈને પોલીસનો બંદોબસ્ત પણ પહેલેથી જ સેટ થઈ જાય એટલા માટે થઈને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પહેલેથી જ દરેક નામ આપી દેવામાં આવ્યા હતા। હવે અનેક એવા સવાલો ઊભા થયા હતા, જે પ્રમાણે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે ગ્રીન કાર્ડ ધારકોએ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું। જો તેને લઈને બીજી વખત વાત કરવામાં આવે તો જો તમારી પાસે કોઈ પણ અપડેટ સામે આવી હોય તો તમારે તમારા ગ્રીન કાર્ડની સાથે જેટલા પણ ડોક્યુમેન્ટ છે તે દરેક ડોક્યુમેન્ટને અપડેટ કરાવવાની ખૂબ જ જરૂર છે, કારણ કે અમેરિકન સરકાર દ્વારા અત્યારે હાલ દરેક વાતનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો તમારી પાસે કોઈ પણ એક વસ્તુ નહીં હોય તો પણ કદાચ તમારા વિરુદ્ધ તપાસ થઈ શકે છે। એટલે જો તમારી પાસે ગ્રીન કાર્ડ છે અથવા તો પછી નથી અને
અને એને લઈને કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટી રહ્યા છે તો સૌથી પહેલાં તમારે ડોક્યુમેન્ટ ઉપર કામ કરવું ખૂબ જ જરૂરી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.